કરી આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું જો પેલ કોબરેલું તેલ કસ્ટર્ડ ઓઇલ ઓલી ઓઇલ બંગાળી સાડી પહેરાવીને કરે છે મેકઅપ જય માં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આજે આપણે છીએ ઘરે કેમ કે આજે આપણે સાબુ બનાવવાના છે ડિટેન સાબુ તો હું અને મીનાક્ષી દીદી બંને બનાવવાના છે ડિટેન સાબુ અને ચલો તો એની તૈયારી તો ચાલુ કરી જ દીધી છે પણ આપણે આગળ બતાવશું કે આપણે શું શું એડ કરી અને બનાવી છે અને અમુક વસ્તુ સાબુ બનાવવાનું મીનાક્ષી દીદી સિક્રેટ રાખે છે અને હું સિક્રેટ રાખીને કહી દઉં હું તમને આપણે બનાવીએ છીએ અને 3 પ્રકારના આપણી આગળ શેમ્પૂ છે એક છે અરીઠા શિકાકાઈનું અને એ છે સંતરાનું શેમ્પૂ અને બ્લેક મહેંદી અને બ્રાઉન મહેંદી એ બંને આપણા મીનાક્ષી દીદી બહુ બધી મહેનત કરી રહ્યા છે અને જોવો અહીંયા સામાન જોવો ડિટેન સાબુ બની રહ્યા છે મીનાક્ષી દીદી હું નાખ્યું તમે આની અંદર શું નાખ્યું રાઈસ પોટેટો મસૂરની દાળ કોફી વિટામિન એની કેપ્સ્યુલ કોબરેલું તેલ કસ્ટર્ડ ઓઇલ ઓલી ઓઇલ આ બધું જ નાખીએ અને હવે આપણે કરવાના છે ડિટેન સાબુ તૈયાર ટ્રેક્ટર લઈને કઈ બાજુ તાવ આવી જોઈએ ને એમાં એવું છે કે એક ડોક્ટર પ્રકાશ છે ને હાથમાં બધી વસ્તુ આવે ને એટલે તમારે ગમે વસ્તુનું આમ તને એમ કીધું હોય કે એટલા ખટારા ભાંગવાન છે તું કેટલા દીમાં ભાંગી નાખ ને ટ્રેક્ટર ભાંગવાને કીધા હોય તો એ આ બધું પતાવી દે અને મોટી બેન હાથમાં તો એટલું સ્લો અને મસ્ત હાલે પણ સાહેબના હાથમાં ગમે એ વસ્તુ આવે એટલે પૂરું તમારે નહીં હું ને ખબર પડતી પણ એમાં એવું છે ને ડીઆર પ્રકાશભાઈ છે ને એ મોટી બેન ને જ મોકલે કામ કરવા એનું શું કરવાનું ભાઈ તો અત્યારે પ્રકાશભાઈ રિપેરિંગ કરાવશે ટ્રેક્ટર અંદાજે કેટલો ખર્ચો થશે ઓહો બહુ ખર્ચો કરી નાખશે હે ડોક્ટર નવું લેવું મને 4 વ્હીલ લઈ દે ને એક ऐसा क्यों करते हैं हर बार बोलो अरे ओ पठान कितने आदमी थे ओहो તું મૂવી માં આલી જાવ મૂવી માં જા ભોલી મૂવી માં આવી ગયા છે અને ટ્રેક્ટર ખોલીને આવી કંઈક સાફ સફાઈ કરી રહ્યા છે અને આવી ગયો છે વરસાદ જો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર ભાઈ હું સિંગર બની હોય તો ભાઈ બહુ સરસ હું સિંગર બની હોય તો હું ગાવી જાય કે ન આવી જાય બધાને તો ભાઈ અત્યારમાં સફાઈ કરી રહ્યા છે ટ્રેક્ટરની તો કંઈક વેવડિંગ કરાવીને આવ્યા છે ભાઈ અને વરસાદ આવી રહ્યો નવના રોટલા માખણવાળી છાશ અને ગવારનું શાક અને રોટલા જમવા નહીં માખણવાળી છાશ માખણવાળી જાય છે બધી હિરલબેન માખણવાળી છાશ પીવાની મજા આવે કારણ કે માખણવાળી છાશ મજા ન આવે માખણ અલગ કાઢવું પડે અરે મને બહુ ભાવે ને એટલે હું લાવીશ બહુ ભાવે એનો મતલબ એવું થોડું કે તારે એમાં અમારે બધાને ખવડાવ આપણે બધાને છાશમાં નાખીને ખાવાનું ક્યાં ના પડે હા એટલે માખણવાળી છાશ પણ તારી અલગ છાશ કરીને નહીં આમાં જ રાખવી તો અને ભાઈના કામ જો ગંજવે ટ્રેક્ટરને આમ જો બિચારા ટ્રેક્ટરના તો 2 હાલ કરી નાખ્યા એને પાછળ બેઠો તમને માથું દેખાતું હોય તો અત્યારમાં ચોથો ઘાણ બને મીનાક્ષી બેન ચોથા ઘાણ બન રહા હે સાબુ કા લાસ્ટ અને કેટલા બન્યા હું તમને બતાવું આગળ શું કહો છો છેલ્લો અહીંયા આજે પૂરા કરી દેજો હું મને કંટાળો આવશે મને કંટાળો હોય તો લાવો હું બનાવી મોણ તમે બનાવો પણ પેસ્ટ પછી રેડી કરવી પડશે જોવા માટે ડિટેન સાબુ ડિટેન તો એટલા સાબુ આપણે રેડી કરી દીધા છે અને બીજો છે મીનાક્ષી દીદી એક ઘાણ લાસ્ટ બનાવશે અને પછી આપણે કરી લઈશું અને પેકિંગ થઈ ગયા છે આપણા રેડી અને આપણા વડીલ કરાવી રહ્યા છે મહેનત થોડી ઘણી ઓય છોકરી હેલ્પ કરાવે આપણા દીદી ઉપર ચડો કોણ આવે તમે હરામ આજે આ બધા ઘાણ મીનાક્ષી બેને રેડી કર્યા આપણે નથી કર્યા કેમ કે આપણે ખોટું નહીં બોલીએ કેમ કે એક કોણ આવ્યું હતું ભાઈ અરે યાર કોણ આયા આ ફોનનો નશો તમે જોઈએ ને ફોનના નશામાં માણસ આજુબાજુ વાળા હું બોલે ને ઇગ્નોર મારી દે એટલે આ ફોન જ ભાંગી નાખવાની જરૂર છે નહીં મોટી બેન નહીં એવું કઈ કરવાની જરૂર આન્સર આપો જલ્દી ભૂલાઈ ગયું છે બધે હેંગ થાય છે ઇન્ટરવ્યુ લેવા માટે ભાઈ એવા તો મીનાક્ષી ચેનલનું નામ મને નથી ખબર પણ એ આવશે ટૂંક સમયમાં જ્યારે ઇન્ટરવ્યુ આવશે ને ત્યારે હું ઇન્ફોર્મેશન તમને બ્લોગમાં આપી દઈશ ફાઇનલ ઇન્ટરવ્યુ આવી ગયું છે તો અત્યારમાં જે
મીનાક્ષી દીદી આ રોલા વીટવીને રેડી કરતા છે તો આપણે હવે પેકિંગ કરવા લાગે. થોડીક હેલ્પ કરાવી દઈ, ગોદડે હાથ દેવરાઈ દઈ ગાઈસ, એટલે એને ખોટું ન લાગે તાણે મહેનત ન કરી રહ્યું. ચાલો તો કન્ટિન્યુ. નહીતર હું નકર છે ને રીલમાં તો એવું જ લાગે જાની રેવા દે ને પછી હાવ એમ નથી. દૂધના સાબુ ત્યારે વધારે ખાંડ મેચ પડ્યા છે એવું અત્યારમાં હિરલબેનનું પેકિંગ કરવાનું કામકાજ ચાલુ છે અને જો એટલા સાબુ પેકિંગ કરી રાખ્યા છે અને હજી પણ પેકિંગ કરે છે હિરલ. તો ભાઈ પેકિંગ તો કરવું જ પડે. મીનાક્ષી દીદી તો આવી રીતના ઓલું કરી દેતા, આપણે ખાલી આમ કરી આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું થઈ જાવ પેક. પછી આ બાજુ આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ થઈ ગયો પેક. પછી આમ કરીને આમ કરીને આમ કરીને આપણે છે ઘરે કેમ કે કુરિયર કરવાના હતા, બધા કુરિયર કરી અને મોકલી દીધા છે. અને આપણી આગળ સ્ટોક ખાલી થઈ ગયો છે લીમડાના સાબુનો. તો આજે આપણે સાબુ બનાવવાના છે. તો હું અને મીનાક્ષી દીદી બંને આજે ઘરે રહ્યા છીએ અને કામ બધું કરી અને થઈ ગયા છે ફ્રી. અને હવે અત્યારમાં બનાવવાના છે સાબુ. અત્યારે આપણે સવારના થઈ ગયા છે 10 અને હવે આપણે છે ને આજે લીમડાના સાબુ બનાવવાના છે. તો એના માટે પહેલા આપણે છે ને લીમડાના પાન લઈ લીધા છે અને હવે એલોવેરા લઈ લીધું છે અને હવે આપણે એલોવેરા નાખી દઈશું. અને સોપ બેઝ પણ હિરલે કટિંગ કરી નાખ્યો છે અને હવે આપણે થોડી વારમાં બનાવવાના છે લીમડાના સાબુ. આપણે બનાવવાના છે અત્યારમાં લીમડાના સાબુ. તો હું અને મીનાક્ષી દીદી બંને સાબુ બનાવવા મીણા છીએ. અને અહીંયા પેસ્ટ રેડી કરી દીધી છે. અહીંયા છે કપૂર અને તેલ અને અહીંયા આપણે સોપ બેઝ ઓગાળવા માટે મૂકી દીધો છે. અને આપણે દૂધના સાબુ કાલે બનાવ્યા હતા, થોડાક વધ્યા છે કેમ કે કુરિયર કરતા થોડાક જ વધ્યા નહીં મોટી બેન? હા, આજે કુરિયર થઈ ગયા. દૂધના સાબુના બહુ બધા ઓર્ડર હતા, એ થઈ ગયા છે અને લીમડાના સાબુ જેટલા હતા એ પતી ગયા છે. 8 જ વધ્યા છે. હવે થોડાક જ વધ્યા છે એટલે હવે અત્યારે આપણે લીમડાના સાબુનો ઓર્ડર જે છે ને એ નેક્સ્ટ ટાઈમ પૂરો કરી દઈશું. એટલે લીમડા અને એલોવેરાના આપણે અત્યારે બનાવવાના છે સાબુ. લીમડો એન્ડ એલોવેરા. તો અત્યારમાં આપણે બનાવવા મીણા છીએ સાબુ. સોપ બેઝ ઓગાળી નાખ્યો છે અને જો આપણે મીનાક્ષી દીદી પેસ્ટ રેડી કરી દીધી છે. અને ગાયના દૂધના સાબુ મેં કાલે સાંજે બનાવ્યા હતા. કેટલા બનાવ્યા હતા મીનાક્ષી દીદી? ઘણા બનાવ્યા. એ આજે બધા કુરિયર પેકિંગ કરી અને જતા ગયા, ખાલી થઈ ગયો સ્ટોક. એટલે આપણે છે ને અત્યારમાં લીમડાના સાબુ બનાવવાના છે અને દૂધના તો હજી બનાવવા પડશે કેમ કે દૂધના જેટલા સાબુ બને એટલે બધા. વાહ હા. ચાલો તો અત્યારનો બનાવી નાખીએ સાબુ. લીમડાના સાબુ બનવા મળ્યા છે અને એટલે જો લિક્વિડ પાથરવા મળ્યું છે. ડિઝાઇનમાં પાડે આમ જો અને અહીંયા જો આવડો એક ઘાણ બનાવી નાખ્યો છે. અહીંયા એક પણ ઘાણ મસ્ત સૂકવી દીધો છે અને હવે આ છોકરી કાપે છે. સોપ બેઝનું કટિંગ થઈ રહ્યું છે. એટલો મોટો નહીં યાર, આ મોટો છે. હા અત્યારમાં સાબુનું પેકિંગ કરવા માંડ્યા છે. અને પ્રકાશભાઈ શેના સાબુ છે? આ સાબુ તો છે ને નાયા પછી ખબર પડે છે. એકદમ તમે યુઝ કરો પછી વાત કરો. તો તમને કેવા લાગ્યા સાબુ લુક? અમને તો બહુ લુક વાઇઝ તો ગુડ લાગ્યા છે પણ હવે નાયા પછી ખબર પડે. સવારે તમને આનો રિવ્યુ મળે. તો આપણે આ સાબુ રેડી કર્યા પ્રકાશભાઈ પેકિંગ કરે છે અને આવી રીતના પછી ફાઇનલ પેકિંગ થઈ ગયું છે. લીમડા અને એલોવેરાનો સાબુ આપણો થઈ ગયો છે રેડી. અને એ છે હમારા ભૈયા, આપ દેખ सकते हो. વિઝિટ પર કે વિઝિટ કરીને આવ્યા અને સીધા લગાડ્યા કામ. આમ હાવ મીનાક્ષી દીદી લુક આખો દિવસ મવા તો મવાથી આવી અને પછી વિઝિટે જવાનું હતું અને વિઝિટેથી આવી અને હવે આપણે એને ધંધે લગાડ. મારે વિઝિટ નથી કરવી તો આ બધા કરાવી. કેવા માણસો છે. ડોક્ટર બેના શું કામ હોવા માટે ધંધો કરવો પડે ધંધો. કોક મને 48 કલાક હોવા દે તો હું 38 કલાક હોઉં છું. બંગાળી સાડી પહેરાવીને કરે છે મેકઅપ ઉર્વશીને. આ બે કઈ સાડી ક્યાં મોટી હે? મરાઠી કે બંગાળી? મરાઠી સાડી પહેરાવીશ ઉર્વશીને. ચાંદલો બાકી, કાનમાં પહેરવાનું બાકી, ડોકમાં પહેરવાનું બાકી, ખાલી મેકઅપ જ છે મેકઅપ. હવે લિપસ્ટિકનો શેડ બદલવો પડ્યો નહીં? રેડી થઈ ગયા છે. હજી નેકલેસ ને એવું બધું પહેરવાનું બાકી છે. અને આવી રીતના મીનાક્ષી દીદી બે કેવી બંગાળી સાડી પહેરાવી દીધી. આ શું કાર્યક્રમ છે? મરાઠી બાળ મેળો છે.
તો બધાય શું કરવાના છે સ્ટુડન્ટો? બધા અલગ અલગ તૈયાર થઈને આવશે એમ વેશભૂષા. એટલે ઉર્વશીબેનને રેડી કરી દીધા, હજી થોડુંક રેડી થવાનું બાકી છે, ઘરે જઈને રેડી થઈ જાય. રેડી?